કેમ છો પાટણ અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ હરિઓમ ગૌશાળા અનાવાડા બીમાર ગૌ માતાના લાભાર્થે 1 થી 7 ડિસેમ્બર દરમિયાન યોજવા જઈ રહી છે। આ કાર્યક્રમ બીમાર ગૌ માતા અને એની આધુનિક હોસ્પિટલ જે બને એના માટે યોજાવા જઈ રહ્યો છે। 1 થી 7 ડિસેમ્બર દરમિયાન સવારે 10 થી 1 વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઈ શ્રીના શ્રી મુખેથી અહીંયા ભાગવત કથાનું જે રસપાન થવાનો છે, ખરેખર એનો જે લાવો છે એ દિવ્ય લાવો હશે। અહીંયા માં ભગવતી સરસ્વતી નદીનો ખોળો છે, હજારો ગૌ માતાઓ છે અને સમગ્ર કાર્યક્રમ ગૌરતી ભોજનથી જયારે સજ્જ હોય અને આ પ્રસંગે જયારે પાટણવાસીઓની વાત હોય અને એમાં જયારે ધર્મનગરી પાટણ કહેવાતી હોય, અમે જાહેર આમંત્રણ આપીએ છીએ કે આ દિવ્ય મહોત્સવનો આપ લાભ લેવાનું ચૂકતા નહીં। ન ભૂતો ન ભવિષ્યથી પાટણની અણહિલવાડની અનાવાડાની પાવન ભૂમિમાં જયારે આ કાર્યક્રમ થવા જઈ રહ્યો હોય, જ્યાં ગૌસુરભી યજ્ઞ થવાનો હોય, 108 જીવંત ગૌ માતાઓ એ યજ્ઞની અંદર જયારે રહેવાની હોય, વ્યાસપીઠની એક્ઝેક્ટ સામે જયારે આ ગૌશાળાના અધિષ્ઠાત્રી દેવી માં ભગવતી કપિલા મૈયા સોનાના સિંહ ધારણ કરીને બિરાજવાના હોય, ત્યારે આ પાટણની જે જનતા છે એ જનતાનો લાભ લેવાનું ચૂકે નહીં। જ્યારે અહીંયા શંકરાચાર્યજીઓ, મહંતો, સંતો, દિવ્ય પુરુષો જયારે પધારવાના હોય, ત્યારે આ ચેનલના માધ્યમથી અમે કહીએ છીએ કે પાટણની જે જનતા છે એ આ કાર્યક્રમનો લાવો ચૂકે નહીં, કારણ કે ન ભૂતો ન ભવિષ્યથી આ કાર્યક્રમ થવાનો છે। તો મિત્રો 1 થી 7 ડિસેમ્બર 10 થી 1 આપ આ કાર્યક્રમમાં પધારજો। 6ઠી તારીખે રાજબા ગઢવીનો ભવ્ય લોક ડાયરો પણ છે, એમાં પણ આપ પધારજો। આપના માટે અહીંયા માં ભગવતી પૂજ્ય ગૌ માતાએ દરેક પ્રકારની વ્યવસ્થા કરીને રાખી છે, તો દરેકને અમે જાહેર નિમંત્રણ આપીએ છીએ કે આપ આ કાર્યક્રમનો લાવો લેજો અને આ કાર્યક્રમનો આપ આનંદ લઈ અને આપની ધન્યતા અનુભવજો। જય ગૌ માતા, જય ગોપાલા।